सत्यम शिवम सुंदरम। विद्यार्थी मित्रों, आज આપણે ઉદાહરણ નંબર 5 જોઈએ। તો ઉદાહરણ નંબર 5 માં શું કીધું છે કે તમામ પ્રાકૃતિક સંખ્યાઓ n માટે સાબિત કરો કે 1 + x whole raised to n greater or equal to 1 + nx where x greater than -1। તો એનું સોલ્યુશન મેળવીએ। આપણે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે, એટલે પહેલા તો આપણું જે વિધાન છે તેને આપણે p of n તરીકે લખી દઈએ। તો p of n શું છે તો 1 + x whole raised to n greater or equal to 1 + nx જ્યાં x greater than -1। તો આપણે સૌપ્રથમ શાના માટે આને સાબિત કરીએ તો n = 1 માટે, એટલે કે p of 1 સત્ય છે કે નહીં તે આપણે ચેક કરીએ છીએ। એટલે સૌપ્રથમ n = 1 માટે આપણે ચેક કરીએ તો n = 1 લઈએ તો અહીં શું મળે છે તો 1 + x whole raised to 1 greater or equal to 1 + n ની જગ્યાએ 1 મૂકીશું તો 1 * x એટલે કે શું મળશે આપણને 1 + x greater or equal to 1 + x એટલે કે આ જે છે તે સત્ય થાય છે, એટલે કાં તો ગ્રેટર ધેન થાય કાં તો ઇક્વલ ટુ થાય છે। તો અહીંયા તમે જોઈ શકો કે આ ઇક્વલ ટુ થાય છે, બરાબર। એટલે આપણે લખી દઈશું માટે p of 1 સત્ય છે। હવે શું લઈ લેવાનું કે ધારો કે p કે સત્ય છે, તો ધારો કે p કે સત્ય છે અને p કે સત્ય હોય તો આપણું વિધાન શું બને તો p of n માં જ્યાં n હશે ત્યાં p k મૂકી દઈશું n ની જગ્યાએ। તો p k 1 + x whole raised to k greater or equal to 1 + kx। હવે pk ના વિધાન પરથી આપણે p of k + 1 ની સાબિતી આપવાની છે। તો p of k નો લેફ્ટ હેન્ડ સાઈડ શું મળશે તે જોઈ લઈએ। તો p of k માં n ની જગ્યાએ શું મૂકી દેવાનું લેફ્ટ હેન્ડ સાઈડમાં તો k + 1 1 + x whole raised to k + 1 અને એના બરાબર શું લખી શકીએ જો આપણી પાસે 1 + x whole raised to k + 1 હોય તો એની જગ્યાએ આપણે 1 + x whole raised to k into 1 + x લખી શકીએ અને 1 + x whole raised to k બરાબર આપણી પાસે શું છે તો pk નું વિધાન છે, જેની સત્યતા પરથી આપણે p of k + 1 સત્ય છે એવું સાબિત કરવું પડે। તો અહીં તમે જોઈ શકો કે 1 + x whole raised to k બરાબર આપણી પાસે છે greater or equal to 1 + kx, એટલે આની જગ્યાએ શું લખીશું greater or equal to 1 + kx અને આપણી પાસે આ તો છે જ 1 + x greater or equal to, હવે આપણે આ બ્રેકેટને આ બ્રેકેટ સાથે ગુણી કાઢીએ તો 1 ને 1 સાથે ગુણીશું તો 1 + 1 * x મળશે kx * 1 kx પ્લસ kx * x એટલે kx²। એટલે આપણને આ પ્રમાણે મળી જાય છે 1 + x + kx + kx²। હવે આપણને ખબર છે કે અહીં k શું છે તો એક પ્રાકૃતિક સંખ્યા છે, અહીં k પ્રાકૃતિક સંખ્યા છે અને આપણને ખબર છે કે x² ઓલવેઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 મળે। એટલે અહીં તમે જોઈ શકો કે આ જે kx² છે તે કન્ડિશન આપણને પહેલા આપી દીધી છે કે x greater than -1 એટલે કે x એ -1 કરતાં મોટું થાય, એટલે આપણને kx² મળશે। એટલે આપણે કહી શકીએ કે kx² જે છે તે આપણને greater than 0 મળે। તેથી આપણે કહી શકીએ કે 1 + x + kx + kx² છે તે greater than શું મળશે આપણને greater than આની જગ્યાએ આપણે લખી શકીએ greater or equal to 1 + x + kx, એટલે કે આ જે છે તે આના કરતાં મોટું થાય। એટલે આપણી પાસે શું મળ્યું તો 1 + x whole raised to k + 1 greater or equal to 1 + x plus અહીં kx આવશે kx, એટલે કે 1 પ્લસ અહીંથી આપણે x કોમન કાઢીએ તો આપણી પાસે રહેશે 1 + k। તો તમે જોઈ શકો આપણે જે સાબિત કરવાનું હતું તે મળી ગયું, એટલે આપણે લખી દઈશું માટે p of k + 1 સત્ય છે। અને જો p of k + pk પરથી આપણે p of k + 1 ની સાબિતી બતાવીએ છીએ, એટલે કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી for all n belongs to n માટે
પી ઓફ એન સત્ય છે. આ રીતે આપણે સાબિતી આપી શકીએ. આગળ આપણે એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 7 જોઈએ. તો તેમાં આપણને એમ કીધું છે કે સાબિત કરો કે 1² + 2² + n² greater than n³/3 where n belongs to capital N. તો ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરવાનો છે. તો સૌપ્રથમ આપણે જે વિધાન છે તેને આપણે P of n કહી દઈએ. તો P of n 1² + 2² + n² greater than n³/3 where n belongs to n છે. તો ત્યારબાદ આપણને ખબર છે કે n = 1 માટે સત્યતા ચેક કરવાની છે. તો n = 1 લઈ લઈએ અને n = 1 લઈશું તો આપણને લેફ્ટ હેન્ડ સાઈડમાં 1² મળશે. એટલે અહીં 1² મળશે. 1² ગ્રેટર દેન n ની જગ્યાએ 1 લખીશું એટલે 1³/3 અને આપણને ખબર છે કે 1³ એટલે કે 1/3 અને 1 ઓલવેઝ ગ્રેટર દેન 1/3 માટે આપણે લખી દઈશું કે P of 1 સત્ય છે. હવે શું લઈ લેવાનું કે ધારો કે PK સત્ય છે. લખી લઈએ ધારો કે PK સત્ય છે અને PK જો સત્ય હોય તો આપણને વિધાન કયું મળશે? P of n ની જગ્યાએ n છે ત્યાં કે મૂકી દેવાનું એટલે PK 1² + 2² + k² greater than k³/3 where k belongs to n. હવે PK ની સત્યતા પરથી આપણે P of k + 1 ની સત્યતા ચેક કરવાની છે. એટલે આપણે P of k + 1 નો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈશું. તો 1² + 2² + n છે તેની જગ્યાએ k + 1² બરાબર. આપણે આને પાછું આપણે લખવું હોય તો કેવી રીતે લખી શકીએ? આનું આગલું પદ આપણે લખવું છે. k + 1² નું આગલું પદ લખવું છે. તો 2² નું આગલું પદ જો k 1² હોય તો k + 1² નું આગલું પદ શું થશે? તો k² થશે. એક ઓછો કરીને લખવાનો હોય છે. એટલે કે 1² + 2² + 3² k² અને એના પછીનું પદ k + 1² ઇઝ ઇક્વલ ટુ. હવે આપણે જોઈ શકીએ કે 1² + 2² k² એટલું બરાબર આપણી પાસે પરિણામ છે. PK નું પરિણામ છે કે ગ્રેટર દેન k³/3. એક્ઝામ્પલ નંબર 18 જોઈએ સ્વાધ્યાયનો. તો તેમાં આપણને એવું કીધું છે કે 1 + 2 + 3 + n < 1/8 × 2n + 1² એ આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ આપણે એને P of n સ્વરૂપમાં લખી દીધું છે અને ત્યારબાદ n = 1 માટે સાબિત કરીશું. તો n = 1 માટે સાબિત કરવા માટે લેફ્ટ હેન્ડ સાઈડમાં જોઈએ તો આપણને 1 મળશે અને રાઈટ હેન્ડ સાઈડમાં જોઈએ તો શું મળશે? 1/8 અને n છે ત્યાં 1 મૂકીશું એટલે 2 + 1 3 એટલે કે આપણને 9 મળશે. તો 9/8 એ આપણને ખબર છે કે હંમેશા 1 એ 9/8 કરતાં નાનું જ મળે છે. માટે આપણે કહી દઈશું 1 < 9/8 માટે P of 1 સત્ય છે. હવે લઈ લઈશું કે ધારો કે PK સત્ય છે. તો ધારો કે PK સત્ય છે અને PK સત્ય હોય તો શું મળે? તો P of k 1 + 2 + 3 + k < 1/8 twice k + 1² આની સત્યતા પરથી આપણે P of k + 1 સાચું છે તે સાબિત કરવાનું છે. તો P of k + 1 નું લેફ્ટ હેન્ડ સાઈડ શું મળશે? 1 + 2 + 3 n ની જગ્યાએ k મૂકી દઉં એટલે k + 1. ત્યાર પછી આપણે આનું આગલું પદ લખવાનું 1 + 2 + 3 k + 1 નું આગલું પદ થશે k + 1. અને આપણને ખબર છે કે 1 + 2 + 3 k માટે આપણી પાસે PK નું વિધાન છે. એના બરાબર શું થાય? < 1/8 2k + 1² અને k + 1 તો છે. હવે આપણે આમાંથી 1/8 કોમન લઈ લઈએ તો 1/8 તો પહેલા પદમાં શું રહેશે? twice k + 1² અહીં 8 નહીં હતું પરંતુ આપણે 1/8 કર્યું એટલે 8 સાથે ગુણવું પડે એટલે 8 × k + 1 બ્રેકેટ ઓવર. આગળ જોઈએ તો < 1/8 આનું વિસ્તરણ કરીએ તો 4k² + 4k + 1 8 ને આ બ્રેકેટ સાથે ગુણી દેવાનું તો 8k + 1 મળશે
લેસ દેન 1/8 4k સ્ક્વેર પ્લસ 4k પ્લસ 8k એટલે 12k થશે 1 પ્લસ અહીં 8 થશે, આપણે 1 ને 8 સાથે ગુણ્યા છે એટલે 8 પ્લસ 1 એટલે 9 મળશે. લેસ દેન 1/8 આપણને આ ખબર છે કે આ પૂર્ણ વર્ગ પદાવલી છે અને એના અવયવ શું પડી જાય તો 2k પ્લસ 3 હોલ સ્ક્વેર. આપણે આનું વિસ્તરણ કરીશું તો આપણને આ જ મળવાના છે. હવે આને આપણે કેવી રીતે લખી શકીએ તો લેસ દેન 1/8 2k છે તો તેની જગ્યાએ 2k પ્લસ 1 એટલે કે ટ્વાઇસ કે તો છે જ પ્લસ 1 ઇન્ટુ 2 એટલે 2 તો અહીંયા શું રહેશે તો 1 રહેશે હોલ સ્ક્વેર. એટલે આપણને જે જોઈતું હતું આપણું શું આવવું જોઈતું હતું 1/8 ઇન્ટુ 2 ઇન્ટુ k પ્લસ 1 પ્લસ 1. તો આ જે આવ્યું આપણને તે આના ફોર્મમાં છે માટે આપણે કહી શકીએ કે એ p ઓફ k પ્લસ 1 માટે પણ સત્ય છે. માટે p ઓફ k પ્લસ 1 માટે સત્ય છે. માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક ફોર ઓલ n બિલોંગ્સ ટુ n માટે p ઓફ n સત્ય છે. આગળ એક્ઝામ્પલ નંબર 19 જોઈએ. એમાં કીધું છે કે n ઇન્ટુ n પ્લસ 1 n પ્લસ 5 એ 3નો ગુણિત છે. તે આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ આપણે p ઓફ n લઈ લઈએ. તો n ઇન્ટુ n પ્લસ 1 n પ્લસ 5 એ 3નો ગુણિત છે. ત્યારબાદ આપણે p ઓફ 1ની સત્યતા ચેક કરશું. એના માટે આપણે n ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લઈએ. n ઇઝ ઇક્વલ ટુ 1 માટે શું થશે તો 1 ઇન્ટુ 1 પ્લસ 1 ઇન્ટુ 1 પ્લસ 5 એટલે કે 1 ઇન્ટુ 2 ઇન્ટુ 6 એટલે કે 6 દુ 12. 12 એ આપણને ખબર છે 3નો ગુણિત છે. માટે p ઓફ 1 સત્ય છે. p ઓફ k લઈ લઈશું. ધારો કે pk સત્ય છે અને જો pk સત્ય હોય તો pk નું વિધાન શું થશે k ઇન્ટુ k પ્લસ 1 k પ્લસ 5 એ 3નો ગુણિત છે. અને pk ની સત્યતા પરથી આપણે k પ્લસ 1ની સત્યતા ચેક કરીશું. તો k પ્લસ 1 શું થશે તો જ્યાં જ્યાં n છે ત્યાં આપણે કે તે પહેલાં આપણે અહીં જે લખ્યું છે કે k ઇન્ટુ k પ્લસ 1 k પ્લસ 5 એ 3નો ગુણિત છે. 3નો ગુણિત છે એટલે આપણે એને આમ પણ લખી શકીએ. 3નો ગુણિત હોવાથી k ઇન્ટુ k પ્લસ 1 k પ્લસ 5 ને આપણે બીજી રીતે લખી શકીએ કે k ઇન્ટુ k પ્લસ 1 k પ્લસ 5 બરાબર આપણે k ને અંદર ગુણી લેજે આ બ્રેકેટ સાથે એટલે k સ્ક્વેર પ્લસ k થશે ઇન્ટુ k પ્લસ 5 થઈ જશે. ને આપણે આ બ્રેકેટને આ બ્રેકેટ સાથે ગુણીએ એટલે k સ્ક્વેર ઇન્ટુ k એટલે k ક્યુબ પ્લસ 5k સ્ક્વેર અને k ને આની સાથે ગુણીએ તો k સ્ક્વેર પ્લસ 5k ઇઝ ઇક્વલ ટુ k ક્યુબ પ્લસ 5k સ્ક્વેર પ્લસ k સ્ક્વેર એટલે 6k સ્ક્વેર પ્લસ 5k અને એ 3નો ગુણિત છે. એવી રીતના જો આપણે લખી શકીએ તો આપણે આને આવી રીતે લખી શકીએ k ક્યુબ પ્લસ 6k સ્ક્વેર પ્લસ 5k ઇઝ ઇક્વલ ટુ એ 3નો જો ગુણિત હોય તો આના બરાબર આપણે 3 લેમ્ડા એવું લખી શકીએ. 3નો ગુણિત છે એટલે કોઈ પણ અહીં બીજો આંકડો હશે તે 3 સાથે ગુણાયેલો હશે. અહીં કયો આંકડો છે તેના પર આપણે વધારે ધ્યાન આપવાની જરૂર નથી. હવે આપણી પાસે આ પરિણામ છે કે k ક્યુબ પ્લસ 6k સ્ક્વેર પ્લસ 5k ઇઝ ઇક્વલ ટુ 3 લેમ્ડા છે અને આપણે k પ્લસ 1 માટે સત્યતા ચેક કરવાની છે. તો એના માટે આપણું લેફ્ટ હેન્ડ સાઈડ શું થશે તે લખી દઈએ. k પ્લસ 1 માટે તો k છે તેની જગ્યાએ k પ્લસ 1 k પ્લસ 1 પ્લસ 1 k પ્લસ 1 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 1 k પ્લસ 2 ઇન્ટુ k પ્લસ 1 પ્લસ 1 એટલે k પ્લસ 6 થશે. હવે બ્રેકેટને આપણે ગુણી દઈએ. પહેલા બ્રેકેટને બીજા બ્રેકેટ સાથે ગુણીશું તો k સ્ક્વેર પ્લસ 1k પ્લસ 2k એટલે 3k પ્લસ 2 ઇન્ટુ k પ્લસ 6 થશે ઇઝ ઇક્વલ ટુ હવે આ બ્રેકેટને આની સાથે ગુણીએ તો k સ્ક્વેર આખા બ્રેકેટને પહેલાં k સાથે ગુણીએ તો k ક્યુબ પ્લસ 3k સ્ક્વેર પ્લસ 2k
પછી આપણે આખા બ્રેકેટને 6 સાથે ગુણીએ એટલે 6k² પ્લસ 18k પ્લસ 12 ઇઝ ઇક્વલ ટુ k³ 3k². આપણે જેની જરૂર છે તે આપણે લખતા જઈશું, કેમ કે આપણે આ પરિણામ પરથી p ઓફ k પ્લસ 1 ની સત્યારતા ચેક કરવાની છે. એટલે k³ આપણી પાસે છે, આપણને 6k જોઈએ તો આ આપણે આગળ લખી દઈશું 6k². 5k ની જરૂર છે તો અહીંથી આપણે 5k લઈ લઈએ. 18k પ્લસ 2k એટલે 20k થશે, તેમાંથી આપણે 5k લખી દઈએ. અહીં બાકીનું બચ્યું તે આપણે પછીથી લખી દઈએ. તો અહીં 3k² છે તે લખી દઈએ. 20k માંથી આપણે 5k અહીં લખી દીધા છે એટલે 15k આવશે. અને 12 આપણે એમને એમ લખી દઈશું. એટલે આના બરાબર હવે આપણે શું લખી શકીએ? 3 લેમ્બડા. આપણી પાસે pk નું વિધાન છે એટલે 3 લેમ્બડા પ્લસ અહીંયાથી તમે કોમન શું કાઢી શકો? તો 3 કોમન કાઢી શકીએ તો k² પ્લસ 5k પ્લસ 4 આમ જ રહેશે. અને આ આખામાંથી શું કાઢી શકીએ? તો 3 તો રહેશે શું? લેમ્બડા પ્લસ k² પ્લસ 5k પ્લસ 4. હવે કંઈક છે તે 3 સાથે ગુણાયેલો છે એટલે કે આપણે કહી શકીએ કે આ જે છે k+1 k+2 k+6 એ આ 3નો ગુણિત છે. એટલે કે p ઓફ k પ્લસ 1 જે છે તે સાબિત થાય છે. આની સત્યારતા પરથી આપણે p ઓફ k ની સત્યારતા પરથી k+1 ની સત્યારતા આવી રીતના ચેક કરી શકીએ. તો આપણે જોઈ શકીએ એ 3નો ગુણિત છે, 3 સાથે ગુણાયેલો છે એટલે 3નો ગુણિત છે. માટે p ઓફ k પ્લસ 1 સત્ય છે. માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી for all n belongs to n માટે p of n સત્ય છે. આગળનું એક્ઝામ્પલ જોઈએ. x raised to twice n minus y raised to twice n એ x plus y વડે વિભાજ્ય છે. તો એ આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરવાનું છે એટલે આપણે p of n લઈ લઈશું. x raised to twice n minus y raised to twice n એ x plus y વડે વિભાજ્ય છે. હવે n is equal to 1 માટે આપણે સાબિત કરીશું. તો x raised to 2 into 1 એટલે કે 2 minus y raised to 2 into 1 એટલે કે 2 થશે. is equal to આપણને ખબર છે x² minus y² હોય તો આપણે એને x minus y into x plus y વડે લખી શકીએ. અને આપણે જોઈ શકીએ કે અહીં આપણે સાબિત કરવાનું હતું કે x plus y વડે વિભાજ્ય છે એટલે અહીં x plus y into કંઈક છે એટલે આપણે એને કહી શકીએ કે એ x plus y વડે વિભાજ્ય છે. વિભાજ્યતા જ્યારે ચેક કરવાની હોય છે તો જેના વડે વિભાજ્ય છે તે ગુણાયેલું હોવું જોઈએ બીજી સંખ્યા વડે. આપણે આગળ કહી ગયા તે પ્રમાણે કે આપણે જો લખીએ કે 20 એ 4 વડે વિભાજ્ય છે એમ આપણે લખવું હોય તો 4 into 5 હોય તો 4 સાથે આ જે 5 ગુણાયેલો છે તેના પર વધારે આપણે વિચાર કરવાનો નથી, પરંતુ કે જેની સાથે ગુણાયેલો છે તે સંખ્યા એટલે જેના વડે વિભાજ્ય છે તે સંખ્યા ઇન્ટુ જે સંખ્યા હોય તે ગુણાકારમાં હોવો જોઈએ. એટલે એના પરથી આપણે આ છે અહીં x પ્લસ વાય ઇન્ટુ એક્સ માઇનસ વાય છે એટલે આપણે કહી શકીએ કે એ એક્સ પ્લસ વાય વડે વિભાજ્ય છે. માટે આપણે લખી દઈશું માટે p ઓફ 1 સત્ય છે. ધારો કે pk સત્ય છે અને pk સત્ય હોય તો આપણું p ઓફ k શું થાય? તો p ઓફ k x raised to twice k minus y raised to twice k એ x plus y વડે વિભાજ્ય છે. હવે pk ની સત્યારતા પરથી આપણે p of k plus 1 લઈશું એટલે p of k plus 1 નો ડાબી બાજુ શું થશે? તો x raised to 2 into k plus 1 minus y raised to 2k plus 1. અને તે પહેલાં આપણે જોઈ લઈએ કે x raised to twice k minus y raised to twice k એ x plus y વડે વિભાજ્ય છે એટલે આપણે એને કેવી રીતના લખી શકીએ? તો x raised to twice k minus y raised to twice k એ x plus y વડે વિભાજ્ય છે એટલે x plus y ઇન્ટુ કંઈક હશે તેને આપણે m કહી દઈએ. કોઈ પણ લેટર તમે લખી શકો. ડાબી બાજુ લખીએ k plus 1 ની તો શું થશે? x raised to 2k plus 1 minus y raised to 2k plus 1 અને થોડું સિમ્પલ સ્વરૂપ આપીએ
તો આને આપણે કેવી રીતના લખી શકીએ તો x રેઝ ટુ ટ્વાઇસ કે ઇન્ટુ x માઇનસ y રેઝ ટુ ટ્વાઇસ કે ઇન્ટુ y અને x રેઝ ટુ ટ્વાઇસ કે બરાબર આપણે શું લખી શકીએ તો x રેઝ ટુ ટ્વાઇસ કે પ્લસ 1 છે એટલે x રેઝ ટુ ટ્વાઇસ કે ઇન્ટુ આવશે અહીં પણ 2 આવશે એટલે x સ્ક્વેર. હવે આપણે p ઓફ k પ્લસ 1 માટે સાબિત કરવાનું છે તેથી આપણે એનું લેફ્ટ હેન્ડ સાઈડ લઈશું x રેઝ ટુ 2k પ્લસ 1 માઇનસ y રેઝ ટુ 2k પ્લસ 1 અને આપણે આને કેવી રીતના લખી શકીએ x રેઝ ટુ ટ્વાઇસ k ઇન્ટુ x રેઝ ટુ 2 માઇનસ y રેઝ ટુ ટ્વાઇસ k ઇન્ટુ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ ટ્વાઇસ k ની જગ્યાએ આપણે શું લખીએ જો x રેઝ ટુ ટ્વાઇસ k માઇનસ y રેઝ ટુ ટ્વાઇસ k ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ x પ્લસ y હોય તો x રેઝ ટુ ટ્વાઇસ k ની જગ્યાએ આપણે m ઇન્ટુ x પ્લસ y પ્લસ y રેઝ ટુ ટ્વાઇસ કે અને આ છે તેનું તે જ લખી દઈએ માઇનસ આ આપણે ફક્ત x રેઝ ટુ ટ્વાઇસ કે ની જગ્યાએ શું લખ્યું છે તો m ઇન્ટુ x પ્લસ y રેઝ ટુ ટ્વાઇસ કે ઇન્ટુ x સ્ક્વેર છે માઇનસ y રેઝ ટુ ટ્વાઇસ કે ઇન્ટુ y સ્ક્વેરને આપણે એમને એમ રહેવા દઈશું. હવે આપણે એને x સ્ક્વેર સાથે ગુણી દઈએ તો m ઇન્ટુ અહીંયા x સ્ક્વેર જે છે તે આની સાથે ગુણાકારમાં છે તો એમ x સ્ક્વેર x પ્લસ y રેઝ ટુ ટ્વાઇસ કે x સ્ક્વેર માઇનસ y રેઝ ટુ ટ્વાઇસ કે y સ્ક્વેર થશે ઇઝ ઇક્વલ ટુ mx સ્ક્વેર x પ્લસ y પ્લસ અહીંયાથી કોમન શું નીકળશે તો x રેઝ ટુ ટ્વાઇસ કે રહેશે શું તો x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ x સ્ક્વેર x પ્લસ y પ્લસ y રેઝ ટુ ટ્વાઇસ કે અને આના હવે આપણને ખબર છે x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર હોય તો x માઇનસ y x પ્લસ y તેથી આપણા બે પદો છૂટા પડ્યા અને બે પદોમાં કોમન શું નીકળશે તો x પ્લસ y અને રહેશે શું પહેલા પદમાં તો mx સ્ક્વેર પ્લસ y રેઝ ટુ ટ્વાઇસ કે x માઇનસ y એટલે આપણી પાસે ગુણાકારમાં x પ્લસ y આવી ગયો તેથી આપણે કહી શકીએ કે માટે x રેઝ ટુ ઇન્ટુ k પ્લસ 1 માઇનસ y રેઝ ટુ 2k પ્લસ 1 એ x પ્લસ y વડે વિભાજ્ય છે માટે p ઓફ k સત્ય છે માટે p ઓફ k પ્લસ 1 સત્ય છે એટલે આપણે કહી શકીશું કે ગણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી for all n belongs to n માટે p of n સત્ય છે.